योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्नां प्राणांश्च हस्तचरणं श्रवणत्वगादीन् तुभ्यं नमो क्षरपते पुरुषोत्तमाय अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरितनो भगत जी अने शास्त्री योगी जी प्रमुख स्वामी ने महंत जी तकी श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज, गुणातीतानंद स्वामी महाराज, प्रमुख स्वामी महाराज, महंत स्वामी महाराज जय। सूरत अक्षरधाम महोत्सव जय। સ્વામિનારાયણ વચનામૃત ગરડા અંત પ્રકરણ 28. સ્વામિનારાયણ સંવત 1885 કારતકવદી પરવાળી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા બનાવીને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા શિવ ખાચર એ ત્રણને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો છે? ત્યારે ત્રણે કહ્યું છે, હે મહારાજ, માન રૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પૂછીએ છીએ જે અંતમ અનંત દયા એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષા ક્રોધ કેમ થાય? અને જો થાય છે તો જાણવામાં ફેર છે. કેમ છે? ગવર્નર સાહેબને જાણ્યું છે જે એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને વળ્યો છે ને જો તેનો એક ગરીબ સરખો હમીદીયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને. તે જેમ કહે તેમ દોરો દોરાય. શા માટે છે? તે રાજાએ એમ જાણ્યું છે જે બળ્યો છે ગવર્નર સાહેબ તેનો એ હમીદીયો છે અને જેથી જે બળ્યો તેની આગળ માન રહે નહીં. તેમ જેને ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે? શ્રીજી મહારાજ છે ને એક કેવા વિભૂતિ થઈ ગયા કે સભામાં બેઠેલાને પૂછે કે તમે સંસદમાંથી પાછા પડી ગયો તો તમારા કયો દોષ? આજે મોહન સ્વામી મહારાજ ધારો કે આગળ આપણે બેસતા હોય ને તો પેલા આપણે પૂછે આગળ બેસતા હોય પૂછે કે તમે સત્સંગમાંથી પાછા પડી ગયા તો કયો દોષ તમારા છે? રોજ અંતરદ્રષ્ટિ કરતો હોય ને એને ખબર પડશે, બાકી નહીં ખબર પડે.
અને સત્સંગ અંતરદ્રષ્ટિનો છે. ક્યારેક એવું થવાનું બાપા પધાર્યા છે ધારો અને આપણે વહેલા જઈને બેસી ગયા, આપણે સેવા સારી કરી હોય, આર્થિક સેવા હોય, દીકરી આપ્યા હોય, એવું હોય. હવે એને પેલો સ્વયં ઓળખતો ન હોય અને જાઓ પાછા એમ કરી પાછળ બેસાડે. જો સમજણનો સત્સંગ હોય ને અને રોવાનું કારણ મોટી સભા છે અને ગવર્નર સાહેબની સભા છે, એમાં એક સામાન્ય માણસને આમંત્રણ મળ્યું હોય કે સભામાં આવું છું, તો એને કેટલો કેર અને કાંટો પડેલો કે ગવર્નર સભામાં જઈ રહ્યો. અત્યારે રાષ્ટ્રપતિ થાય એની સભામાં, નરેન્દ્ર મોદીની સભામાં, એમાં પછી કેટલો કેર રેકર્ડ કે મારી મની સાથે ઓળખાણ છે. તો મારે એ કહેવાનું કે લૌકિક મોટાઈ આપણે જાણીએ છીએ એવી આધ્યાત્મિક મોટાઈમાં દ્રષ્ટિ પહોંચતી નથી. જે આપણા ગુણાતીત ગુરુઓને એ દ્રષ્ટિ પહોંચે સાવ ચિત્રે થીગડા બનેલા કપડા પહેર્યા અને ગામડીઓ લાગતો હોય સાવ, પણ એને મન એ બહાર દેખાવ છે જ નહીં, એ આત્માને સીધા છે. અને કોઈ ધારો કે લાખો કરોડોપતિ બને પણ એ પહેલા કરતા નીચો છે ભક્તિમાં, એને ખબર છે, પણ લોક વ્યવહાર છે એટલે આપણે કશે ખબર. પણ એમના મનમાં જેટલો પહેલા પ્રત્યે ભાવ છે ને એવો દંભ રાખતો એને પણ નથી ભાવ. આમ જુઓ ને તો મોટા પુરુષ બધા અંતરનું જાણે છે, કોણ કેટલામાં છે. બોટાદમાં એક સ્વામી મહાજન હતા, એને મુકુંદાની ભંગની એટલે મહારાજને સેવ. એને કહ્યું કે શ્રીજી મહારાજ માટે આપણે ચાંદીનો એક પાલો બનાવ્યો છે પાણી પીવા લોટું, એટલે સારું અને બનાવ્યું, પરંતુ એમાંથી થોડું કાઢી લીધું ચાંદી અને ભેળવ્યું ચાંદી. પછી જે કાઢી હતી ને એને વેચીને અમુક પૈસા આવે, મહારાજ અમારા તરફથી રસોઈ, મહારાજ કે મહિનું મય છે એ તો અંતરિયામી તમારી તરફ રસોઈ આપો દીધું. એટલે એ અંતરિયામી છે. આપણને લાગે કે જાણતા નથી છેતરીએ ને છેતરાયા છે. શ્રીજી મહારાજ કે છે કે ત્રણ બેઠા છે એમાં બે સંતો છે, એક ગરીબ છે. બ્રહ્માનંદ સ્વામી સુખમુનિ બે સાધુ છે, સુરા ખાતર હરિભક્ત છે. ત્રણેય મહારાજ પૂછે છે કે તમે ત્રણે સત્સંગમાંથી પાછા પડી જાઓ તો તમારો દોષ કયો છે? હવે એ તમને આપણે વર્ષો વીતી ગયા એ વખત થઈ ગયું કેસ. હવે એ અહીંયા જે બેઠા છે એટલું બધું મહારાજ આપણને તમને મને બધાને વ્યક્તિગત રીતે પૂછી રહ્યા છે કે તમે પાછા પડી જાઓ તો દોષ કયો છે? બધાને ખબર પડશે માન, બહુ ભય માન રૂપી દોષ છે ને. કોઈ આપણે સારી રીતે બોલાવે અને આપણે સારું લાગે છે અને કોઈ આપણને સારી રીતે બોલાવતા ન હોય તો આપણે એના અવગુણ તરફ લક્ષ્ય થશે. સીધી માનવ માનની વ્યાખ્યા કરી છે મહારાજ કે માનના કોઈ વખાણ ન કરે તો વખાણ નથી કરતો એનામાં 100 ગુણ છે એની જુદી એક અવગુણ જેવો ખૂણે પડ્યો છે, ખાલી મોટો કરી અને બીજાને બતાવે છે આવો છો આવો છો આવો છો. 100 ગુણ પડ્યા છે એને નહીં જોયું. માન, મારે કે માણસનું અપમાન કહેવાય. અને બીજું કહ્યું કે કોઈને વખાણતો હશે તો એનામાં 100 અવગુણ હશે, એ તરફ લક્ષ્ય નહીં જાય. મને વખાણ છે એ એનો ગુણ જેવો તેવો સાવ સામાન્ય એને અંદાજ કરી બધા બતાવશે આ બહુ સારો માણસ છે, આ બહુ સારો માણસ છે.
એનું કારણ શું? માન છે, મને વખાણે છે, એટલે હું એટલા મોટાવું છું. શ્રીજી મહારાજ તો એટલા બધા આમ મહારાજે તો કહ્યું કે નિર્માની પણ રહેતો એનું માન નડતું. પ્રથમના 56માં કહ્યું સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા હોય તો પણ બાળકની પેઠે નિર્માની દેવું. સાધુને તેમ કીધું સીધું છે. નિર્માની પણ સાધુનો મોટો માન એને બધી જ માન મળતું હોય, બધા પગે લાગતા હોય, અને એને તો એવું લાગે કે ભગવાન ખરેખર અંતરમાં દાસના દાસનો ગુલામ. આ શબ્દ મારે બધા તમારા મારા બધા કે બધા કરતા હું નીચ છું એવું રોજ નક્કી કરીને બોલી નાખવાનું. પ્રથમ 28 અને પ્રથમ 58 આ બે વચનામાં એ મહારાજ કહે છે કે બધા કરતા હું ન્યૂન છું, બધા મારાથી મોટા છે, બસ તો માન મળશે નહીં. બધા કરતા હું ન્યૂન છું, ન્યૂન એટલે નાનો છું, બસ. જ્યારે અંગદને ભગવાન રામચંદ્ર લંકા મોકલે છે વિષ્ટિ કરવા, અંગદને મોકલે છે. તે અંગદ ત્યાં જાય છે, મને પૂછે ને તું કોણ છે? વાંદર. તો પેલા તો ચીચિયારી કરતા હસતા હતા, શાંત હતું, બરાબર શાંત પીઢ માણસ. તે કહે છે કે તારી ઓળખાણ શું છે? એ કે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પાએ તને રમકડું જાણી ટાંગેલો ઘોડી. આ અંગદ ને રમાડવા એને ટાંગેલો નાનો હતો ત્યારે. પછી તો એકદમ એને થયું કે આ મારી દુકાન છે. એ કે જો હું વિષ્ટિ કરવા આવ્યો છું, હું મારો પગ આ તમારા સભાખંડમાં અહીંયા હું મૂકું છું, જમણો પગ મારો પગ હલાવી નાખ, ગમે ઉંચકી લે, ફેંકી દે, તો હું માનીશ કે રામ હારી ગયા છે, બસ પાછા જાય એમ કહી દઈશ. બોલે બધા છપ થઈ ગયા. અરે અરે કેટલી તાકાત હશે રામચંદ્ર ભગવાનની જે ભક્તિ કેવી હશે. તે પેલા કહે છે કે રાવણ એના સેવકોને કે સિપાહીઓ કઈ હલાવી શકતા નથી. પછી એનો મેઘનાથ નામનો દીકરો હતો રાવણ, કે તું જા. એને કઈ બહુ બોલ કર્યું, કઈ થયું નહીં. મોટા મોટા હતા એના જે સેનાધિપતિઓ અને રાવણના પગ હલાવી શક્યા નહીં. એટલે બધા એકદમ એ પરસેવો એકજૂટ થવા લાગ્યા. મામા કેવું કહેવાય, રાવણ ઉભો થયો. રાવણ ઉભો થયો અને જ્યાં એનો પગ પકડવા જાય છે ને, અંદર પગ ખેંચી દીધો કે રામના પગ પકડ. રામના પગ પગ તારો ઉદ્ધાર થઈ જશે કે મારા પગ પકડવા શું આવે છે. એ આખું વાલ્મીકી જે વર્ણન કરે છે એ બધી ખબર પડે છે કે ભગવાન તો ભક્ત છે ને એ કેટલો ભગવાન પછી નિર્માની રહે છે. એ કેવું છે, પહેલા જયારે ઓળખાણ આપીએ ને તો કે છે જો કેટલું સૈન્ય મોટું છે. એમાં માંગરશાળા તો બહુ મોટી હતી. એમાં કહે છે કે 1 લાખ સૈનિકો છે અમારા. એમાંથી અમુક સમજો કે અડધા તો એવા છે સોનાના થાળમાં જમનારા છે, 25,000 એવા છે ચાંદીના થાળમાં જમનારા છે, 10,000 એવા છે કે તાંબાના થાળમાં જસતના થાળમાં જમનારા. મારું છે ને પતરાવળમાં જમનારો મારું નામ આવે છે. પતરાવળીમાં બધાને થયું મારો પતરાવળીમાં જમનારો એના પગ મુચકી શકતા નથી, તેના કેવા હશે. આ છે ભગવાનનું બળ, એ રાજપૂત પર તો માન રહે જ નહીં. જેને ભગવાનનું બળ, જેને હનુમાનજીને ભગવાનનું બળ ગયું, ભગવાનનું બળ જતા હતા, પણ એને સેજે
લડાઈ વખતે જ્યારે રામને શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ કર્યો અને એ વખતે લક્ષ્મણને બાણ વાગે છે. સુષેણ નામનો વૈદ્ય શ્રીલંકામાં રહેતો હતો. એને બોલાવી અને દવા પૂછે છે તો કે વેશિલકરની ઔષધિ આવે તો જ ઉગરે એમ છે. ને વેશિલકરની ઔષધિ મળે ક્યાં? તો હિમાલયમાં મળે. હવે ક્યાં શ્રીલંકા અને ક્યાં હિમાલય? જાય પણ. એટલે હનુમાનજી તૈયાર થયા અને એ ઉજવ અને પૂછ્યું કે ભાઈ કેમ કીધું બોલો છો? કે દીવા બોલતા હશે, દીવા ટમટમ ઓળખી લીધું તો ગયા. તો આ લોકો કેવા હોય છે? અમુક દેવતાઓ પૂછ્યું દૈત્યો એને બધી વનસ્પતિઓ પર દીવા પ્રગટાઈ ગયા. હવે આ જોયું કે કયું મારે દેવ કયો? તો એને અમુક નિશાની બતાવી કે આ બાજુ છે ને ત્યાં ગચ્ચીઓ ઉપાડ્યો વનસ્પતિ આખું પહાડ ઉપાડ્યો. એટલે હનુમાનજી આપણે પહાડ જોયું છે ને એ ગંધમાં આવે ને પર્વત છે એટલો ટુકડો ગંધમાં આવે એમાં સુષેણે બતાવેલી વનસ્પતિ હતી એટલે લઈને જતા બસ આકાશમાં. એમાં વચ્ચે અયોધ્યા આવ્યું. એ જ વખતે સંકલ્પ કેવો થાય છે કે હું ન હોત ને તો લક્ષ્મણ જીવે જ નહીં. હજી પહોંચ્યા નથી, હજી પહોંચવાનું બાકી છે. એમાં એને સંકલ્પ એવો થયો કે માં ક્યાં રહે છે કે હું ન હોત ને તો લક્ષ્મણ બચત હતી. અને આ બાજુ જે નંદીગ્રામમાં ભરતજી શ્રી રામચંદ્ર ભગવાનની પાદુકાને પૂજતા અને બધું સોળસોકારે એને જોયું કોક રાક્ષસ આ પહાડ લઈને જાય છે. એને ખબર હતી રાવણની લડાઈ થાય છે બધું. અને એને તીર મારી બાણ હનુમાનજીને સાથાળે વાગ્યું. હે કરતા પર્વત સાથે નીચે અને જોયું આ તો રામનો ભગત છે. પછી ભરતજીએ બીજું પૂછ્યું શું છે કેમ છે? કે હવે તો નહીં જવાય. કે નોર્મલી તું ચિંતા નહીં કરતો, મારે બાણ ઉપર બેસી જાય. હનુમાનજીને કે તમે બાણ ઉપર બેસી જાય. બાણ ઉપર બેસાડી અને બાણ સીધું ફેંક્યું, સીધું લંકામાં. કોણ મોટા થયા? હનુમાનજી કે તો ભરતજી મોટા થયા ને. પણ કેટલા દાસના દાસ નહીં થતા. રામચંદ્ર ભગવાન બેઠા હોય તો નીચે ખાધો કરીને બેસે, નીચે જ બેસવાનું. અને એ નીચે નંદીગ્રામમાં નિર્માની પણ તો એને હનુમાનજીને એટલું બધું એ થઈ ગયું. એટલે મહારાજે અંતના 39ના વૃત્તાંતમાં એનો ઉલ્લેખ કર્યો છે. હનુમાનજી માગ્યું ભગવાન પાસે, અહમ મમાતૃ માયા તરીકે રક્ષા કરજો, અહમ મમાતૃ માયા બહુ ફેમસ માગ્યું ભગવાન પાસે. હનુમાનજી આ પ્રસંગ છે. ના જે હનુમાનજીના ભક્તો બધા તેલ લગાવ, ખરેખર તો એ માલિશ કરવાનું હોય છે. બાણ લાગ્યું સાથળમાં એ બધું મટી ગયું, બધું થઈ ગયું. પણ તોય હવે ઘણા ખબર ભક્તિ ભાવ હોય કે માથે રેડે છે. બચારા હનુમાનજી આંખમાં કાનમાં જતું છે, માથે રેડે છે. કેવું કહેવાય કે ભગવાનને આ તો હનુમાનજી તો ભક્ત હતા બિચારા. પણ એની આપણે સમજવાનું એમ છે કે માન છે મહાન સપુરુષ. કંઈક ને કંઈક અડી જાય, નડી જાય અને હેરાન કરી હું કંઈક છું બસ. ઉસ દિન મેં નહીં બોલતા તો આપણે ઘણી વાર કહીએ ને કે ઉસ દિન મેં નહીં બોલતા તો ત્યારે ક્યાં હોતા બોલે નદીમાં તણાતો તે ભાઈ અને બીજા ભાઈને ખેતી હાથ ચાલી. તો પછી જ્યાં બજારમાં મળે ગમે ત્યાં મળે. ઉસ દિન મેં નહીં હોતો તો ક્યાં હોતા. પછી ભારોમાં થયો હાથ પકડી અને નદી લડકવા ઉસ દિન તું નહીં હોતો મારા તણાય એટલે મને લડકવા બરોબર બોલતો બંધ થઈ. એટલે આવું થાય. આપણે થોડુંક કરી પડે તો હું હોઉં તો તારી સેવા કરતા હોય ને તો આ જગ્યાએ જો બીજું વાત કરી નહીં શકે. આ તો મારે ગમે તે થાય ઉજાગર 5 દિવસના ગયા છે. આ બધું કેવું થાય બોલીએ ત્યારે
માન આવી જતું હોય છે. સેવાનું માન. આમ તો સેવા કહેવાય. સેવા એટલે નિર્માની સમજ દાસ. સેવા તો સેવા, સેવા એટલે સેવા. એનું માન આવી જતું હોય કે મારી જે કોઈ સેવા ન કરશે, મારી જે કોઈ ભક્તિ ન કરશે, ભક્તિનું માન. રાધાજી કૃષ્ણ ભગવાનને ખભે બેઠે અને પછી જે કઈ શક્ય હશે એની બધા હશે ત્યાં તે આને એમ થયું કે જોયું મને ખભે લઈને બસ કોઈ ખભે બેસે એમ માન આવ્યું હોય. ભગવાન કૃષ્ણ કદમના ઝાડ નીચે આવ્યા અને કહ્યું કે મારું ખભો બદલવું છે. જયારે પછી ડાળી ઊંચા થઈ તો ખભો બદલી નાખ્યો. ભગવાન ઉભા થયું, પકડી રાખ્યો. ભગવાન નીચે સરકી ગયા, રાધે લટક્યા. અને તો પડે તો પાંચ એટલો ગભરાય કે ભગવાન મને બચાવવાના આવી જાવ. ભગવાન કહે છે કે તને માન આવ્યું છે અને હકીકત હતી એ પછી આજીવી કરે છે, નમ્રતાથી પ્રાર્થના કરે છે. લગાડી માન આવતું છે. મહારાજ કહે છે અંતરમાં હૃદયમાં લઈ જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી જવાથી પ્રથમ સર્વ લગાડી માન આવતું છે. સેવા કરવાનું માન આવે. હવે અર્થ સેવા આર્થિક સેવા કરતા પેલા જોઈ લે પહેલા કેટલા લીધી એના કરતા થોડું મારે વધારે લખાવ એ માન છે. એક પ્રકારનું એના કરતા આપણે લાગે કે જો વધારે કરે એવું થઈ જાય ઘણી વાર એવું. એટલે જાણપણા યુક્ત અને અંતરદ્રષ્ટિ કરતા કરતા જીવવાનું છે. મળ્યો છે મોટો ભાવ. હવે અક્ષરધર્મ એને લઈ જવા માટે આવે છે પણ આ બધા દોષો એમાં ખાસ માન મોટો છે. હરિ અજીત એવું. હરિ એટલે શત્રુ, અજીત શત્રુ, જીતાય એવો મોટો શત્રુ છે. એને જીતવું અઘરો છે. તો મારે તો કેવું માન જીતવું હોય તો એનો ઉપાય છે. તો મહારાજ કે છે કે ભલે માન હોય તો એ નમવું. માન ટળે ભાવે નમવું. ત્યારે માન ટળી ગયું નથી માન એમ કરીને નમવું. અને દાસ ના દાસ હું તો એ કઈ નથી મહિમા સમજ. તો મહિમા સમજે તો માન જાય. એક જ ઉપાય છે મહિમા. અને મહિમા કેવો કે અક્ષરધામનો મુક્ત એ આપણી સભામાં આવે બધા એ અક્ષરધામ એ વર્ણન કરે ભારત કેવા છે, ગુણવત્તા છે, બધા મુક્તો કહેવાય. અક્ષરધામ કેવું છે આપણે કેવાનું બોલે અક્ષરધામનો મુક્ત આવ્યો છે. બધા બેઠા અક્ષરધામનો મુક્તો જ છે. એ બધાને પ્રકાશ જોઈ રાખે છે. બધા એક માર્ગ લખે છે. આપણે ત્રણ વત્તામાં માર્ગ કહે છે. મધ્ય 13 અંત 2 અંત 21 ત્રણમાં માર્ગ કહે છે. આ સભા સત્સંગીની સભાને હું અક્ષરધામની સભામાં છું. એક અનંત પ્રકાશયુક્ત સૂર્યના પ્રકાશ અનંત પ્રકાશયુક્ત એવું માર્ગ કહે છે. અને એક વત્તામાં કહે છે કે જેટલા ધામ છે ગોલો વૈકુંઠા બધા કરતા આ અક્ષરધામની સભા છે. હવે આપણે એમ લાગે કે ત્યાંની સભા પણ અક્ષરધામની સભા અહીંયા છે. આ મહિમા તો જેટલો મહિમા સમજતા હોય જેટલો મહિમા સમજતા હોય એ તમારો મહિમા થઈ જાય. અને આ વસ્તુ મહારાજ મધ્યના સત્સંગના અંતરમાં નથી. શિલ્પી સેવા ગંગા દરિયા એમાં મારે કહે છે કે ફક્ત મારો મહિમા જેટલો જાણે એટલો હું બધું એને આપી દઈશ. હવે આપણી તાકાત જ નથી. કેટલું જાણી કેટલું જાણે. ચાલો ફૂગવાના ડેટ ચાલે સમુદ્રનું પેટનું ભેગું થઈ મળી ગયું. પછી બધું કઈ ખ્યાલ સમુદ્રમાં કેવડો એમ કરી 2 મિનિટ મૂક્યો આવડો હોય એના કરતા બહુ પછી એને મોટો
થોડું કીધું, એક 5 ફૂટ કૂદ્યો, આવતો હોય નાના કરતા બહુ મોટો કૂવો હતો ને, કૂવો એને ધારે ધારે બધી ગયો, રાઉન્ડ મારી આવડો હોય સમુદ્ર. અરે આ કરતા તો બહુ મોટો, કે ખોટો છે હોય જ નહીં. કૂવાના દેડકા કેટલું લાગે, કેવડો સમુદ્ર હોય જ એમ. હવે મહારાજ કહે છે કે તમે મને સમજો ને એ કૂવાના દેડકા જેટલું છે. આપણે સમજી નથી શકતા મહારાજને કેવડા મહારાજ. મહારાજ તો તમે જેટલો મહિમા તમને આપી દો, તમને આપી દઉં છું. મહારાજ જેટલા ગુણો વાળા સમજીએ, જેટલા ઐશ્વર્ય વાળા સમજીએ, બધું આપણને આપી દેશે. સ્થૂળ દ્રષ્ટાંતે આપણે જોઈએ કેવી રીતે કે મંદિરની બહાર આપણે ત્યાં નથી હોતા, એટલે પ્રાર્થના મંત્રીને દે કરતા બેઠા હોય છે ને, ફલાણા નામ પર સ્વામિનારાયણ નામ પર દે કોઈ બોલશે નહીં, કારણ કે મારે તો માંગી લીધું છે રામ પાત્ર. પણ બધા બધા મંદિરો પર બાજુ બેઠા પાત્ર બેઠા હોય છે. એક મંદિરમાં કોઈ વૈષ્ણવ શેઠ રોજ દર્શન કરવા, એ વખતે એને નક્કી કર્યું કે આજે કોઈ મને કે આટલા લાખનો આશા છે એટલો એને આપી દીધો. તો મને બેઠા ગયું, એમાંથી એકે નક્કી કર્યું કે શેઠ છે ને કરોડપતિ છે, તો 0 કરોડ નો હતો ને આપી દીધો. લે તારા બોલા મેં કરોડપતિને જાણ્યા ખાલી, તો કરોડ તો મને આપી દીધા, તો એની પાસે કેટલું હશે? તો માણસ એ કહે છે કે જેટલો હું ભગવાનને જાણું છું એટલું તમને આપી દઈશ. તો પર ના પર પછી મારે દ્રષ્ટાંત આપે છે કે જે મીઠો જળનો સમુદ્ર, અહીં તો ખારો છે, મીઠા જળના સમુદ્રમાંથી બધા પાણી પીવે, પક્ષી ને પશુ ને માણસ બધા જેવી જેવી તાકાત પેટ ભરે પાણી પીવું, એટલી પીવે, કેટલું પીવે, આખો સમુદ્ર છે. તો મહારાજ એવું બતાવે છે કે પછી પેલા ભક્તને એવું થાય, ભગવાન આપી દીધું એટલે ઈશ્વરી બધું એને જાણી બેઠું. પછી ભગવાન એને કે છે હવે તું મને જો. તો હું જો ભગવાનને મોટો સમુદ્ર મેં જે જાણ્યું એટલે ટીપુડી હતી માન. એટલે આપણે મહિમા નથી જાણી શકતા. મહિમા સમજે તો માન જાય, અને મહિમા સમજવામાં મારે છે એવું કે તમે નાના હરિભક્તો મહિમા સમજ, મારા મહિમા સમજ મેં તમને સમજ. અને સાથ તમારે જેવું કહેતા ધોળા વગર સમજશું ત્યારે મારો મહિમા સમજાય એવું શાસ્ત્રી મારે કહેતા. ધોળા વગર વાસણ ઉટક અને થતા થતા જવા કોઈ વાત યાદ રહે પછી એટલે તમે કહે છે ધોળા વગર મારા શાસ્ત્રી વાત કે એનો મહિમા સમજશે ત્યારે મારો મહિમા સમજાશે. એટલે આપણે કરવું શું જોઈએ કે નાનામાં નાના હરિભક્ત મધ્ય કેસર પ્રમાણે બ્રહ્મની મૂર્તિ છે, બસ મારે જેવું લખ્યું છે. ભગવાનના ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એનો અભાવ દેવો જ નહીં. તો જે મહિમા શું કરે એનો અભાવ આવશે. જામનગર નરેશ જયારે મુંબઈના ગવર્નર રોલ્સ રોયસ એ પ્લેનમાં ઉતર્યા જામનગર, તો પહેલા ઉતર્યો જામનગર જામ બાપુ એ પુત્ર તેડી લીધો. કેટલા ગામનો ધણી રાજા કહેવાય, પણ કોનો પુત્ર છે? રોલ્સ પેલો ત્યાંનો આવતો હોય ને મુંબઈ થી તપાસ કરવા આવતો હોય, એનો પુત્ર. અંગ્રેજો એટલે રાજ કરી ગયા છે ને, આ તો બુદ્ધું છે એવું લાગે છે. બધા રાજાઓ એક થઈને એનો ભગાડીને મૂકી, બધા એના હાથ નીચે લઈ લીધા રજવાડા, અને એનું છાંયાનું ભરવાનું. પરદેશી છે ખબર છે તો પણ આ તો દર્શના તરીકે કહેવાય છે કે એને પુત્ર કેમ તેડી ગયો? તો એને મહિમા પહેલા કે કોનો છે આ પુત્રો,
એમ મારે આ વૃત્તાંતમાં કહે છે મધ્ય 28 કે ગવર્નરની સભામાં કોઈ હમીરિયું આવ્યું હોય, ગવર્નરનો હમીરિયો એની સભા હોય, તો આ મોટા મોટા બધા રાજાઓ બેઠા હોય એ સલામ પડે હમીરિયા, કોણ છે હમીરિયો? એમ હરિભક્ત કોણ ભક્તિ કરે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો જપે છે, જેના મુખમાં સ્વામિનારાયણનું નામ છે એના તો ચરણની રસ એમ થાય ને એ મહિમા. જેના મુખમાં સ્વામિનારાયણનું નામ છે એના દોષ જોવું નહીં. આ મહિમા, આવો મહિમા સમજાય ક્યાં માંદરે માંદરે ને દાસ નો દાસ થાય અને એના આમ ગુલામ થઈ જાય. કારણ કે ખબર છે માન તાળું નહીં તો એને મહિમા સમજવો જ પડશે. આ નથી સમજાતો ને ત્યાં સુધી માન ટળતું નથી. આ સીજી મહારાજે કહ્યું. એટલે એ પછી આગળ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે ખરું કહો છો. જો બ્રહ્માનંદ સ્વામી કહ્યું, હે મહારાજ તમે ઠીક કહો છો. જો એમ મહાત્મ્ય સહિત ભગવાને જાણ્યા હોય તો માન, ઈર્ષા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહીં. જો આવી રીતે મહિમા ભગવાન સમજ્યા હોય તો માન આવે, એનો દોષ નજરમાં આવે, ક્રોધ આવે નહીં, ઈર્ષા આવે નહીં, કશું થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા ને કેવા, પણ જો કેવા મોટા હતા. જુઓ ને ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું, પણ વેદીનો અવતાર માગ્યો. આ કોઈ કથાકાર આનું વર્ણન નહીં કરતા હોય. મહારાજે ક્યાંથી એક શ્લોક લઈ લીધો, આશા મગો ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતોષધીનામ યાદુસ્ત્યજમ સ્વજનમાર્ય પથમ ચયિત્વા ભેજોર્મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યા. શ્રીજી મહારાજ બીજો શ્લોક બ્રહ્માએ કહ્યું છે કે અહો ભાગ્યમ નંદગોપ વ્રજોકસા. દશમ સ્કંદમાં બ્રહ્મા કહે છે કે આ નંદ ગોપ બધા ગોવાળો એ જ્યાં ફરે છે એનો રસ્તો છે એ વૃક્ષ નીચે. પણ આ વૃક્ષોને કેટલા ધન્યભાગ કહેવાય કે ગોવાળો એની નીચે બેસે છે, ગોવાળો એની ડાળીએ ઝૂલે છે. એટલે વૃક્ષોનો મહિમા સમજાય. પેલાનો કેટલો મહિમા છે તો એ ભારત કે છે. એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મા જાણતા હતા તો એવી રીતે બોલ્યા. તે માટે જો ભગવાનની અને સંતની એવી રીતે મોટાઈ એટલે મહિમા જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે છે નહીં. જબ મહારાજ તેને આગળ તો દાસાનું દાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં. એટલા અદભુત શબ્દો મારે વાપરાય છે. અપમાન ગમે તેવું યોગી ગીતામાં લખ્યું ધકાવીને કાઢે તો પણ મૂકે નહીં, સંગ છોડે નહીં. આ મહિમા છે. અને હોય દોષો તો હોય બધા, પણ એ વખતે પોતાના દોષ સામુ જોઈ, સામેની વ્યક્તિના ગુણ સામુ જોઈ, અને જો દાસ થઈને ચરણની રસ લેવા ઈચ્છે ને તો માનતા નહીં, બાકી તારે કોઈ શાસ્ત્રમાં આવી રીતે. આ તો મહારાજે શોધી કાઢ્યા ભાગવતના શ્લોકો મૂક્યા કે ઉદ્ધવજી ભગવાન પાસે માગે છે. શું માગે છે? હે ભગવાન, તમે રાજી થયા તો મને વૃક્ષ વેલીનો અવતાર આપજો આગલો. કે કેમ? કે આ ગોપીઓ મહી વેચવા મથુરામાં જાય છે રસ્તો, એના ચરણની રસ એ ઘાસ ને
એ બધું વૈદિક વૃક્ષ હોય ને પડે તો એ મને મને આપજો. કારણ કે અત્યારે મારી મોટો ઉદ્ધવજી તો ભગવાનના ચોવટિયા હતા, ભગવાનને શિખામણ દેવા કૃષ્ણ ભગવાન એવા, એટલે આઈએસ કે ને અત્યારે આઈએએસ એ લેવલની બુદ્ધિશાળી. એને ગોપીઓનો મહિમા સમજે મહારાજે એને ત્યાંથી પડ્યો ભાગવતનો શ્લોક. કે કેવો શ્લોક છે! મહારાજે છે ને 7 કે 6 વત્તાવનમાં ઉદ્ધવજીને યાદ કર્યા છે. કાર્યનું ચોથું, લોયાનું 16, 17, મધ્ય 17, આ અંત્ય 28, આ બધા વત્તામાં તો જુઓ ને એને યાદ કરે છે, ઉદ્ધવજીને યાદ કરે છે. તો મહારાજ પાસે રોજ આ માગવું, માન કરે ભાવે લેવું છે. બસ બધું માન આવી ગયું. તમે જુઓ ને કે માન ટળી જાય ને બધું જાય. કારણ કે લોયાનું છઠ્ઠું મહારાજ કહે છે એક ટળે બધા ટળી જાય દોષ. એ શું છે કે દેહ અભિમાન. દેહ અભિમાન રૂપ દોષ છે, એમાં દોષ માત્ર રહ્યા છે. એ જો ફોલ્ડર મૂક્યું તો બધી ફાઇલો ઉડી ગઈ. એક ફોલ્ડરમાં બધી ફાઇલો રહેલી છે, ઈર્ષ્યાની ફાઇલ બધી જો કોને તમે કપટ ને માન ઉઠી બધું ઉડી જાય. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે એ જે શ્રીજી મહારાજે આ લોકોને વાત કરી ને ત્રણને, આ મહંત સ્વામી આપણને રોજ આ વાત કરે છે, ભૂખતા છે, નિર્માની થવાની વાત કરે છે, દાસ થવાની વાત કરે છે. તો એ આપણે અંતરમાં ઉતારીએ અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે મને મારું માં ઓળખાવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. સ્વામી આપણને માન અવગુણ છે બહુ બધું પ્રવચનો આપ્યો છે. સત્સંગ કરવામાં અને ભગવાન ભજવામાં માન આપણને અવગુણ છે. અને યોગી બાબા કહેતા કે માને સુપ્રીમ એ પાછળ બધા અવગુણ ચાલે તો માને સુપ્રીમ છે. તો હવે અદભુત પ્રવચનો આપણને આપણે લક્ષણ જીવન આપણે આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.